मनाने का हुनर आता नहीं, तुम्हारी हंसी के लिए जान भी दे देंगे, मेरे जितना तुम्हें कोई चाहता नहीं। तुम्हें ही अपना माना है, तुम्हें ही राज बताए हैं, दुनिया की फिक्र नहीं जब से तेरी बाहों में आए हैं, तुम्हें ही अपना माना है। तेरा नाम लकीरों पे लिखते हैं, तुझ में ही मेरी अब जान बसे, तू खुदा से मिली अमान लगे, तू फूलों की मुस्कान लगे, मुझसे ये भंवरे कहते हैं। तेरे हवाले किया खुद को, तेरा ख्याल ही रहे मुझको, चाहा खुद से ज्यादा तुझको, तेरा ही नाम अब दिया खुद को, दिया યસ. અચ્છા, અહીંયા કોલડિયા ફેમિલી ક્યાં છે? જરા હાથ ઊંચો કરજો. ઓકે, સૌથી પહેલા નિધિજીના ફેમિલી મેમ્બર્સે શોર મચાવવાનો છે. લડકી વાલી જરા શોર તો હો જાય. क्या बात है भाई, वाइफ तो कमाल की है. और ऋषिता के फैमिली मेंबर्स जरा शोर तो થઈ જાય. क्या बात है भाई, क्या बात है. વાઇફ કમાલની છે અને આ તમારા સૌનો સાથ અને સહકાર આપણે આજના ફંક્શન્સના એન્ડ સુધી જોઈએ છે. તો બિલકુલ આ ફંક્શન્સના એન્ડ સુધી તમે બધા જ આજે જોડાઈને રહેજો, કેમ કે આપણા બંને કપલ બિલકુલ બહુ જલ્દીથી આપણી વચ્ચે આવી રહ્યા છે અને આ સાથે જ તમારા સૌના આશીર્વાદ અને સહકારના સાથે આપણે ત્રણેય પરિવારના આંગણે આટલો સરસ મજાનો પ્રસંગ આવ્યો છે. તો અહીંયા ઉપસ્થિત તમામ વડીલોને મહેમાનો તમારા આશીર્વાદ બનાવી રાખજો, જેથી આપણા બંને કપલના જીવનમાં બહુ બધી ખુશીઓ આવે અને એ પોતાનું જીવન ખુશખુશાલ બતાવી શકે. અને આ સાથે જ મને કહેવાનું મન થાય, હિન્દુસ્તાનીઓ કા નશા गर्म चाय की प्याली में होता है, हिंदुस्तानियों का नशा गर्म चाय की प्याली में होता है, और कलाकारों का नशा आप सबकी ताली में होता है. तो मेरे लिए ना सही हमारे किशन, ऋषिता और मयूर और निधि जी के लिए एक बार जोरदार तालियां होनी चाहिए. कम ऑन एवरीवन, तालियों की आवाज चाहिए मुझे. ओके, सो बहुत जल्दी थी આપણું કપલ આપણી વચ્ચે ઉપસ્થિત થશે. बहुत कम बनाए हैं और जिसे भी बनाए हैं आज वो हमारे किशन, ऋषिता, मयूर और निधि जी की हल्दी सेरेमनी में आए हैं. ઓકે, સો આ બધા જ લોકો જે અહીંયા ઉપસ્થિત છે બ્લેસિંગ્સની સાથે, તો આપણે બધા મળીને આપણા કપલ્સનું હાર્ટલી વેલકમિંગ કરીશું અને એમને બ્લેસિંગ્સ અને આશીર્વાદ આપીશું. ઓકે, સો રેડી છો બધા? ઓકે, અને આજની હલ્દી સેરેમનીમાં આપણે બધા મળીને કરવાના છે બહુ બધી મોજ મસ્તી, ધમાકેદાર એન્ટરટેનમેન્ટની સાથે આપણે આજની હલ્દી સેરેમનીને 4 ચાંદ લગાવીશું અને બનાવીશું અનફોર્ગેટેબલ મેમરીઝ કે જે આપણને સૌને લાઈફ ટાઈમ યાદગાર રહી જાય. અને 10 વર્ષ પછી પણ તમે જ્યારે લગ્નના વિડીયોઝ જોવો ને ત્યારે તમારા સૌના ચહેરાઓ ઉપર સ્માઇલ આવે કે ભાઈ આપણે આ દિવસને આવી રીતે ઉજવેલો હતો. સો પ્લીઝ બધા જ લોકો એવી જ વાઇબ અને એનર્જીની સાથે આપણે બિલકુલ રેડી રહીશું આજની હલ્દી સેરેમનીનો એન્જોય કરવા માટે. અને સ્પેશિયલ આજનો દિવસ બહુ જ ખાસ છે આપણા બંને કપલ માટે, ત્રણેય પરિવાર માટે. એટલા માટે મને કહેવાનું મન થાય, हर एक दिन आता है एक मीठी सी याद लेकर, हर एक दिन आता है एक मीठी सी याद लेकर और हर एक दिन जाता है एक मीठी सी याद लेकर, लेकिन आज का दिन है बहुत खास जो लेके आए हैं तीनों परिवारों को एक साथ लेकर. ત્રણેય પરિવારોની મને એકવાર જોરદાર તાળીઓ જોઈએ. કમ ઓન એવરીવન.
આવ્યા અને આપણા સૌથી પહેલા તો નિધિજી અને મયુરજી. નિધિજી, તમને કેવું લાગી રહ્યું છે? સ્પેશિયલી તમને કહેવા માંગીશ, તમે બહુ મસ્ત લાગી રહ્યા છો આજે, ક્યુટ દેખાઈ રહ્યા છો, તમારી હેરસ્ટાઈલ બહુ જ બ્યુટીફુલ છે. તો આપણા મયુરજી, તમારે હવે આપણા નિધિજી માટે બે સારા શબ્દ પણ કહેવા પડશે, પણ એ પહેલા હું પૂછવા માંગીશ તમને કેવું લાગી રહ્યું છે? બહુ સરસ. એન્ડ મયુરજી, તમને? બંને વરાજાઓ આપણા બંને બ્રાઇડ માટે એક એક વખાણ કરવાના છે. તમને બંનેને તમારા અપકમિંગ ધર્મપત્નીની અંદર સૌથી વધારે કયો ગુણ ગમે છે જે જોઈને તમે લોકોએ આખી જિંદગી એક સાથે વ્યતીત કરવાનું વિચાર્યું? બંને એક એક આન્સર આપવાનું છે. મસ્તીખોર છે. ઓકે, તમે શું કહેવા માંગશો? હોશિયાર કરવાનો બધી જગ્યાએ ચોખ્ખાઈ. વાહ વાહ, શું વાત છે! એકવાર જોરદાર તાળી થઈ છે. અચ્છા, હું બંનેના મમ્મી પપ્પાને બોલાવવા માંગુ છું. પ્લીઝ સ્ટેજ પર આવી જાય. ચીબડો નથી કાઢવાનો. ઓકે, એકવાર જોરદાર તાળી થઈ જાય અગેન આપણા બંને કપલ માટે. કમ ઓન એવરીવન, થોડા શોર તો હો જાર. आज बोतला खुल्लर दो दारू शारू खुल्लर दो विस्की दा पैक लगा के सारी दुनिया खुल्लर दो. કિશન, મયુરજી, અંકલ, આંટી જેટલા પણ છે પ્લીઝ જલ્દીથી. પહેલા તો સૌથી પહેલા આપણે બંને આંટી માટે ભાઈ કયો સરસ મજાનો ગુણ ગમે છે કે જેટલી તરીકે એક્સેપ્ટ કર્યા? વાહ વાહ, શું વાત છે અંકલજી. અને તમને કયો ગુણ ગમ્યો હતો તમારા બહુ રાણીની અંદર? હાલો, મને તો બહુ ગમી ગયું છે અને મને મારા પરિવારને ખૂબ આનંદ છે. શું વાત છે! એકવાર જોરદાર તાળી થઈ જાય. અંકલજી, તમારે આપણા મયુરજી જે છે એમની અંદર એવો કયો ગુણ છે કે જે તમને હંમેશા ગર્વની અનુભૂતિ કરાવે છે કે ભાઈ મયુર મારો દીકરો છે, હું એના પપ્પા છું, મને બહુ ગર્વ છે એમના ઉપર? એવો એમની અંદર ગમતો એક ગુણ? સારો ગુણ છે, દીકરો છે. ભાઈ દીકરો છે એ જ સૌથી વધારે મોટો ગર્વ છે. એકવાર જોરદાર તાળી થઈ જાય. અને સ્પેશિયલી ફોર આપણા સ્માઇલી આંટી, જે એમની સ્માઇલ હું આવીને ત્યારની જોઉં છું ભાઈ. મને સૌથી પહેલા લેડીઝમાં જેમની સ્માઇલ ગમી હોય એવા આપણા આંટીજી, એમના માટે જોરદાર એકવાર તાળી થઈ જાય. તમે આગળ આવી જાઓ થોડા. ના ગમ્યું તમને? એમની સ્માઇલ નથી ગમતી તમને? ગમે? ઓકે, થોડા આગળ આવી જાઓ, સામે સામે ઊભા રહી જાઓ. આટલી સરસ સ્માઇલ છે અને તમે તાળી સાઈડમાં ઉભા રહો, બધા દેખાય. આંટીજી રિસાઈ જશે તો તમે કેમ મનાવશો? આજે તો આંટી અને તાળી પાડવા વાળા જાજા છે, કાયમ હું જ પાડું છું. અને આજે આપણે બધાને તાળીઓ પડાવીશું. તમારે આંટીજીની સ્માઇલ વિશે બે શબ્દો કહેવાના છે. જે હું બોલું એ તમારે કોપી પેસ્ટ કરવાનું છે. ઓકે? આપકી મુસ્કાન ને આપકી મુસ્કાન મેરે હોશ ઉડા દિए. મેરે હોશ ઉડા. આંટીજીની સામે જોઈને એમના હાથ પકડી લો પહેલા તો. मैं बस होश में आने ही वाला था. मैं बस होश में आने वाला था. ની સામે જોઈને और आप फिर मुस्कुरा दिए. फिर भी मुस्कुरा दिए.
મને થયું હમણાં એમ ના કહો કે પીર રીસાઈ ગયા. ઓકે આંટીજી, આપણે અંકલજી તમારું ધ્યાન રાખે ખરા? બહુ રાખે છે. બહુ રાખે છે. ગર્વ છે તમને? શોપિંગ કેટલીક કરાવી સાચું કહેજો? બહુ કરાવી. બહુ કરાવી ને? ઓકે, તો તમારે અંકલજીના બે વખાણ કરવા પડે ભાઈ. અંકલજી આટલા બધા લોકોની સામે આમ તમારા માટે શાયરી બોલી છે અને એ કહે છે કે હું અત્યારે તો આટલા લોકો જ તાળી પાડે પણ કાયમી હું જ પાડું છું. ઓકે, તો તમે અંકલજીના અંદર ગમતો ગુણ કહી દો. અત્યારે તો હું પાડું છું. ઓકે, આખા જીવનની અંદર સૌથી યાદગાર પલ તમારા જીવનના લગ્ન જીવનની અંદર કયો રહ્યો છે કે તમને હંમેશા ખુશી થતી હોય કે સારું થયું કે મારા લગ્ન આપણા અંકલજી સાથે થયા? તમને ઘરે જઈને કહી દેશે. ઓકે ઓકે, એકવાર જોરદાર તાળી થઈ જાય. થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ. ઓકે, હવે આપણા ઓકે તમે લોકો બેસી શકો છો. આપણા બ્રાઇડ અને ગ્રૂમ આપણે આવી જાઓ જલ્દીથી અહીંયા. તમારા માટે ભાઈ તૈયાર છે અને આપણા બ્યુટીફુલ કપલ છે. બંને માટે મારી પાસે કંઈક છે. ઓકે, સૌથી પહેલાં આપણા કિશન અને ઋષિદાજી, તમારા લગ્ન તો થવાના છે ઓબ્વિયસલી. ઓકે, પણ આજે આપણે થોડું રિહર્સલ કરવાનું છે. ઓકે, આપણે અહીંયા થોડા આગળ આવી જઈએ ને થોડા ડિસ્ટન્સની સાથે ઊભા રહી જઈએ. ઓકે, હવે આમાં તમારા બંનેમાંથી કોણ કોને સપોર્ટ કરે છે એમની સાથે ઊભા રહી જશે. વાહ વાહ, શું વાત છે. ઓકે, હવે તમારે જોવાનું છે ચીટિંગ ના કરે. આપણે હવે તમારે બંને શું કરવાનું છે, કિશન અને ઋષિતાજી તમારે થોડી રિહર્સલ કરવાની છે, હાર પહેરાવાની. ઓકે, તમારે બંને જોવાનું છે ચીટિંગ ના કરે. દૂરથી હાર ફેંકવાનો છે, કોઈએ પાછળ બી નથી જવાનું, આગળ પણ નથી આવવાનું. 3 ટ્રાય બંનેને આપવામાં આવશે. દૂરથી હાર ફેંકવાનો, જોઈએ કોના ગળામાં સૌથી પહેલા હાર જાય છે. ઓકે, રેડી છો? સૌથી પહેલા આપણા કિશનજી હાર ફેંકશે 3 વાર અને પછી આપણા ઋષિદાજી હાર ફેંકશે 3 વાર. કિશનજી, ઓકે, પહેલું જ ફેલ થઈ ગયું એટલે કહું છું મને બોલવા દો પહેલા. રેડી સ્ટેડી ગો એમ. ઓકે, ઋષિદાજી આપણે થોડા એક સ્ટેપ આગળ આવી જઈએ. ઓકે, રેડી સ્ટેડી એન્ડ ગો. લાસ્ટ ટ્રાય રહી છે. ઓકે, જોર લગા કે. ઓકે, હવે આપણા ઋષિદાજીનો વારો છે. રેડી સ્ટેડી એન્ડ ગો. જો પાછળ નહોતું જવાનું. ઓકે, સેકન્ડ ટ્રાય. જોર લગા કે ઋષિદાજી. રેડી સ્ટેડી ગો. ક્યા બાત હે. હું કહું છું એકવાર આપણા કિશનજી આમ થયા કે નહીં એટલે ઋષિદાજી આગળ આવ્યા તો ચાલે. ઓકે, આપણા આજની ગેમના ફર્સ્ટ વિનર આપણા ઋષિદાજી છે. એકવાર જોરદાર તાળી થઈ છે. ઓકે, હવે તમે બંને કોને સપોર્ટ કરવા માંગશો આપણા બંને ક્યુટ કપલમાંથી? ઓકે 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 ઓકે, તમારા માટે હું લઈને આવી છું આજે મયુરજી અને નિધિજીને. એક બીજા નિધિજી અને મયુરજી મારી સાથે છે આજે અને જે જોઈને ખરેખર બધાને બહુ હસવું આવવાનું છે. ઓકે, આપણા જે આ સ્પાઈડરમેન છે ને એ આપણા મયુરજી છે અને યેલો ડોલ છે આપણા નિધિજી છે, ક્યુટ ક્યુટ. ઓકે, બંને હવે આપણે પીઠ દઈને ઊભા રહી જઈએ એકબીજાને. એ જેમને લગતો સવાલ હોય ને એ વાળી ડોલ ઊંચી કરવાની છે. સાચું સાચું કહેવાનું છે, પાછળ નથી જોવાનું. તમારા બંનેમાંથી સૌથી વધારે આળસુ કોણ છે? તમારા બંનેમાંથી સૌથી વધારે ઊંઘ કોને આવે છે? આ બાદ ઓલવેઝ ગર્લ. ઓકે, તમારા બંનેમાંથી સૌથી વધારે ગુસ્સો કોને આવે છે? બંનેને ગુસ્સો આવે છે સૌથી વધારે. તો પછી ગુસ્સો આવ્યા પછી સૌથી પહેલા સોરી કોણ કહે છે? આ તો ખોટું થઈ ગયું મયુરજી. ગુસ્સો તમારે કરવાનો ને સોરી નિધિજીને કહેવાનું. ઓકે, તમારા બંનેમાંથી સૌથી વધારે નટખટ અને ડ્રામેબાજ કોણ છે? ક્યાં બાત. તમારા બંનેમાંથી સૌથી વધારે ભૂખડ કોણ છે? બંને છે, ચાલો ચાલશે તો. ઓકે, તમારા બંનેમાંથી સૌથી વધારે ફ્રેન્ડ કોના છે? તમારા બંનેમાંથી શોપિંગનો સૌથી વધારે શોખ કોને છે? બંને એકબીજાનું નામ આપે છે, બંને એકબીજાને શોપિંગ કરાવશે. ઓકે, તમારા બંનેમાંથી સૌથી વધારે ફરવાનો શોખ કોને છે? ક્યાં બાત હે, ક્યાં બાત હે. લગ્ન પછી રસોઈ કોણ બનાવશે? બંને એકબીજાનું નામ આવે છે. બોલો, એટલે આ વચનમાં બંધાવ છો? હા, કરાવશો ને મદદ?
શું બનાવશો, મેગી કે? ઓલવેઝ હું સાંભળું કે છોકરાઓને મેગી બનાવતા આવડતી જ હોય. આનું કારણ શું છે, કોઈને ખબર છે? 2 મિનિટમાં મેગી બની જાય, પણ 2 મિનિટમાં બનતી તો નથી. ક્યાં છે? ઓકે, આવી જાઓ જલ્દીથી. અને નિધિજી અને ઋષિતાજી, તમારા ફેમિલી મેમ્બર્સમાંથી ઋષિતાજી, ગૌતમજી આવી જાઓ પ્લીઝ. એન્ડ નિધિજી, નવનીતભાઈ જલ્દીથી આવી જાઓ. ઓકે, નવનીતભાઈ માટે અને બીજા કોણ છે? ગૌતમભાઈ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. આ ત્રણેય આપણા કેપ્ટન છે અને આપણી ગેમને મેનેજ કરશે આજે. અને આપણે જોઈએ કે આજે ત્રણેય પરિવારમાંથી કોણ સૌથી વધારે પોઈન્ટ લઈને જાય છે. જે સૌથી વધારે પોઈન્ટ લેશે એમને મળવાના છે એક્સપેન્સિવ ગિફ્ટ. ઓકે, આપણા બ્રાઇડ એન્ડ ગ્રૂમ તરફથી. ઓકે, તો સૌથી પહેલાં હું મેનેજમેન્ટ ટીમને રિક્વેસ્ટ કરીશ. આપણે એક ટેબલની જરૂરત છે અને 12 જેટલા પાણીના ગ્લાસ જોઈએ છે આપણે. ઓકે, તો તમારે મને કહેવાનું છે પ્રિયંકજી. ઓકે, આપણે એક ટેબલની વ્યવસ્થા કરીશું અને 12 થી 14 જેટલા પાણીના ગ્લાસ. અને આપણે ત્રણેય ટીમમાંથી આપણે 5 લોકો જોઈએ છે જે દોડી શકે એવા હોય. સિસ્ટર બ્રધર્સ બધા જ લોકો ચાલે. આવી જાઓ. ફનીમાં હોય ને જે સૌથી વધારે ફની હોય. સંજયભાઈ ને અનિલભાઈ ક્યાં છે ભાઈ? ઓકે, આ કપલમાંથી સૌથી વધારે કોમેડી કોણ છે? એકબીજાનું નામ આપે. કેપ્ટનજી તમે બોલો, સૌથી વધારે આમાંથી કોમેડી કોણ છે? એક જ વ્યક્તિ એવા કે સૌથી વધારે કોમેડી હોય. આવી જાવ આગળ. દેખાતું નથી પ્લીઝ. ગ્રાઉન્ડ ખાલી કરો. ગ્રાઉન્ડ ખાલી કરો. ગ્રાઉન્ડ ખાલી. આવી જાવ. તમારે બંનેને એકબીજા વગર નથી ચાલતું તો પછી આવું તો પડે જ ને. સાચું સાચું કહેજો. તમારે સાચું કહે છે આ? પ્રેમ એટલો કેમ કરે. બહુ થાય એટલે એવું તો શું કારણ છે કે બંને વચ્ચે બહુ ઝઘડો થાય? મીઠો ઝઘડો થાય. મીઠો ઝઘડો. થોડું આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા બતાવી દઈએ કઈ રીતે મીઠો ઝઘડો થઈ રહ્યો છે. કેમ ન બતાવાય? કઈ એવું થોડું છે કે મીઠો ઝઘડો આમાંથી કોઈ બૂચ મારી લેશે? મહેમાન વયા છે. મહેમાન નહીં જાય ને મહેમાન. બધાને સાંભળવો છે. જો મીઠો ઝઘડો કેવો, મતલબ 2 શબ્દમાં. એટલે આગી રેવા લાવ્યા છો? તમારા બંને વચ્ચે ઝઘડો થાય મતલબ આંટીજી રીસાઈ ક્યારે? ના ના નહીં, ક્યારે નહીં. ક્યારે આંટીજી રીસાતા જ નથી. તો આંટીજી માટે તમે બધી મતલબ એમની જીદ પૂરી કરતા હશો. ચાલે બધું. સાવ આમ ના હોય. આંટીજી તમે ક્યારે જીદ કરો ખરા કે મારે આ લેવું છે એટલે લેવું જ છે? અને સામેથી અંકલજી તમને કઈ ગિફ્ટ આપે ખરા? એમના તરફથી હું બોલું ચાલે યાર, બધું ચાલે. ઓકે, હવે આપણે એક ટાસ્ક આપું છું બધાને જેટલા છે એમને. પહેલાં આ 2 કપલને આપીશ. આપણા એક કૃતિજી છે, એમના મમ્મીનું નામ છે શ્રુતિ.
આપણે બોલવાનું છે 5 વાર શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ. આવું 5 વાર બોલવાનું છે. આપણે જોઈએ કે બધામાંથી 5 વાર કોણ બોલીને બતાવે છે. રિહર્સલ કરી લેજો પાછળવાળા, મનમાં કરજો, કોઈને સાંભળવા નહીં મળવું જોઈએ, કેમ કે પછી બીજા ભૂલી જશે. જો હું બતાવું, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ. ઓકે, રેડી છો? સૌથી પહેલા તમારાથી શરૂઆત. શ્રુતિની પુત્રી કુતરી કુતરી શ્રુતિ શ્રુતિ આઉટ આઉટ, પહેલી જ વારમાં આઉટ. શ્રુતિ છે, એમની પુત્રી છે કૃતિ છે. શ્રુતિની પુત્રી રેડી છો તમે બંને? થોડા આગળ આવી જાઓ ભાઈ, એકવાર જોરદાર શોર તો થઈ જાય. અલા પહેલી વારમાં જ કૂતરી બનાવી દો છો તમે. શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ. આ બધું આજુબાજુ વાળા જ કરે છે. પાછળ વાળા કોઈ બોલવાનું નથી, નહીં હું ગેમ નહીં રમાડું. આવી જાવ આગળ, રિહર્સલ કરો મનમાં, એક્ઝામ છે. શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, સુરતીની પુત્રી કૃતિ, સુરતીની પુત્રી, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ. પાછે ભાઈ એકવાર જોરદાર તાળી દે જાય. વેરી વેરી ટેલેન્ટેડ ભાઈ, એમના માટે તમારે તાળીઓ પાડવી જોઈએ. આવી જાવ આગળ. રિહર્સલ થઈ ગયું, ગામડે રહી છે મારા પત્ની. આજે મને ખરેખર વિશ્વાસ છે કે તમે કરીને બતાવશો. એકદમ એનર્જીની સાથે અને શાંતિથી વિચારીને બોલવાનું છે. શ્રુતિની પુત્રી કૃતિ. પાછળવાળા પ્લીઝ નહીં બોલતા, આપણે એમને વિનર કરવાના છે, જીતવાનું છે. આપણે સોનાનો સિક્કો મળશે આજે. શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કુતરી. કેટલો મને વિશ્વાસ હતો બોલો તમારા પર. વિશ્વાસને ચકનાચૂર કરી નાખ્યો. હવે તમારે થોડીક ઇજ્જત રાખવાની છે આપણી. શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ. શું વાત છે ભાઈ, એકવાર જોરદાર તાળીથી છે. આ બંને વિનર છે. અહીંયા આવી જાઓ સાઈડમાં. ઓકે, કોણ બાકી છે? આવી જાઓ. હારીને પણ ગર્વ છે ભાઈ. શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ. સૂત્રી ક્યાંથી આવ્યો? શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી. કૂતરી થઈ ગયું. કોણ બાકી છે? આવી જાઓ ફટાફટ. જોજો જીતવાનું છે. સોનાનો સિક્કો યાદ રાખજો. શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ. શું વાત છે? શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ. ક્યાં બાત હે ભાઈ. આપણા કેટલા વિનર થયા આજે? 1 2 3 and 4. 4 જણા આપણા વિનર છે. તમે અહીંયા આવો, તમે આગળ આવો. હવે આપણા જે બે ગર્લ આવી જાઓ, લેડીઝ આવી જાઓ બે. હવે તમારે શું કરવાનું છે? ઓકે, તમે એમના વાઇફ છો ને? આવી જાઓ આગળ. પહેલા તો આપણા વિનર માટે ભાઈ એકવાર જોરદાર તાળી થઈ જાય. હવે તમારે શું કરવાનું છે? તમારા હસબન્ડને ફટાફટ સાડી પહેરાવવાની છે. ઓકે, કોણ પહેલા પહેરાવે? તમે તો કીધું હતું ને હું કંઈ પણ કરીશ. અને પછી આપણે અહીંયા જો ફેશન શો માટે, કેટવોક માટે અહીંયા વ્યવસ્થા છે. કેટવોક કરવાનું છે, કેટવોક કરવાનું છે.
હારેલા ને નહીં. આપણે કોમેડિયન લોકો બરાબર છે. જો તમારે સાડી પહેરવાની છે, ફટાફટ પહેરાવીને કેટવોક કરીને ત્યાં જઈને પાછું રિટર્ન આવવાનું છે અને સોંગ પર ડાન્સ કરવાનો છે. ઓકે, આવી જાઓ. ઓકે, અને સિસ્ટર બ્રધર્સ જેટલા છે ને આવી જાઓ. આપણે પાછળ છે ને કેટવોક કરે એટલે આપણે ડાન્સ કરતા કરતા સાથે જવાનું છે. Come on, boss! कौन कहता है सबसे पहले? Ground खाली, please, ground खाली. Okay, please take your position. Okay, આવી જાઓ. Okay, અહીંયા આપણે પોઝિશન લઈએ. આ કઈ રીતે સાડી પહેરાવી છે? કયા દેશની સાડી છે? લંડનની સાડી. યસ, રેડી. ઓકે, આલુથી ફોટો લઈ લઈએ. ઓકે, ગ્રાઉન્ડ ખાલી કરીએ પ્લીઝ. ગ્રાઉન્ડ ખાલી. પ્લીઝ પ્લે ધ મ્યુઝિક. झुकेगा नहीं साला पुष्पराज नहीं झुकेगा नहीं साला આગળ પાછળથી કોઈનો અવાજ ના આવવો જોઈએ કે મૂવીનું નામ શું છે. અંદરો અંદર ડિસ્કશન કર્યું એ ટીમ આઉટ, એ વ્યક્તિ જ આઉટ થઈ જશે. જોઈએ કે બંનેની ટીમમાંથી સૌથી વધારે કયા મેમ્બર્સ થાય છે, કેટલા મેમ્બર્સ થાય છે કે જે મૂવીના ડાયલોગને ગેસ કરે છે. ઓકે, હવે આમાંથી અડધી ગર્લ છે ને સામે જતા રહો ને અડધા બોયઝ અહીંયા. બરાબર છે? ઓકે, વાંધો નહીં, ચલો. આવું ના ચાલે, એકાદા કુમાર જાઓ ત્યાં. ઓકે, તમે વધારે છો. ઓકે, આપણે પ્લે કરીએ. ઓકે, સાંભળો, પે અટેન્શન પ્લીઝ. મૂવીનો ડાયલોગ યાદ આવે એટલે તરત બેસી જવાનું છે. આગળ પાછળ ડિસ્કશન કરશે એ લોકો આઉટ થશે અને પબ્લિકમાંથી કોઈએ નથી બોલવાનું. ઓકે, સૌથી પહેલો ડાયલોગ. પ્લીઝ પ્લે ધ મૂવી ડાયલોગ. जिसने दोबारा मुड़ के मुझे नहीं देखा who is he? કભી ખુશી કભી ગમ. યસ, રાઈટ આન્સર. ઓકે, જે લોકો રાઈટ આન્સર આપે છે અહીંયા જગ્યા લેશે સાઈડમાં. નવા નહીં ભાઈ, જૂના જ જોવાના હોય. ઓકે, પ્લીઝ પ્લે ધ નેક્સ્ટ ડાયલોગ. यस सर यस બોલશે ને આવું. आज कैजुअलिटी में कोई मरने की हालत में रहा तो फॉर्म भरना जरूरी है क्या? मुन्ना भाई में भी યસ, રાઈટ આન્સર. ઓકે, અહીંયા આવી જાઓ. ઓકે, પ્લીઝ પ્લે ધ નેક્સ્ટ ડાયલોગ. ये सर्किट ये 2 अक्टूबर क्या है આઉટ. જો પાછળથી કહી દો પહેલા તમારી ટીમને, પાછળથી કોઈ તો પણ હા એ જ છે નથી બોલવાનું. આવી જાઓ. ઓકે, બોલી જાઓ તમે. ફરીથી ડાયલોગ બોલાવડો. એ પાછળ રિવર્સ નથી જતો એવું છે. સ્કીપ કરો ભાઈ. મુન્નાભાઈ. ઓકે, રાઈટ આન્સર. આખું નામ બોલો. ઓકે, કોને ખબર છે ડાયલોગ? ઓકે, નેક્સ્ટ ડાયલોગ. ઓકે, તમે આ સાઈડ જ આવી જાઓ, પોઈન્ટ નથી મળતો. एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो रमेश बाबू. ओम शांति. यस, राइट आंसर. ओके, આવી જાઓ અહીંયા. ओके, नेक्स्ट डायलॉग प्लीज. कल हो ना हो तो गुड कल हो ना हो. બોલી ગયા. હાલો ડિસ્ક્વોલિફાય. એન્કર ડિસ્ક્વોલિફાય. લાવ મને આપી દો માઈક. એન્કર ડિસ્ક્વોલિફાય. ओके, प्लीज नेक्स्ट डायलॉग. क्या होता कल हो ना हो कल हो ना हो तो गुड कल हो ना हो. राइट आंसर. આવી જાઓ. મેં કીધું હતું કે કોઈએ કોઈને કહેવાનું નથી. ઓકે, ઘણા છે.
से डर नहीं लगता साहब, प्यार से लगता है। બેસ थप्पड़ से डर नहीं लगता है साहब, प्यार से लगता है। હું હિંમત છે ને હું બેસું હા ચીટિંગ કરે આલે દબંગ राइट आंसर। જો તમે અવાજ કરો છો ને એટલે ડાયલોગ બરાબર સંભળાતા નથી। बोलता हूँ वो मैं करता हूँ, और जो मैं नहीं बोलता वो मैं डेफिनेटली करता हूँ। Wrong, 30 मार खा wrong, right answer। ओके, wrong answer કોણે આપ્યા હતા? मैं अपनी फेवरेट हूँ। હા હું બેસું અહીંથી બેસું ફેવરિટ આ ભાઈને બધા ડાયલોગ યાદ છે, કયા મૂવીના છે? તમે શું કરો છો યાર? मैं अपनी फेवरेट हूँ। લાવ બોલી દે છોકરી ને ओके, પણ પોઈન્ટ નહીં ગણાય। ओके, प्लीज प्ले नेक्स्ट डायलॉग। मैं अपनी फेवरेट हूँ। ओके, प्लीज प्ले नेक्स्ट डायलॉग। तुम्हारी बात तो होगी ना? हाँ है ना, सबकी होती है, सबकी नहीं होती। तुम्हारी माँ तो होगी ना? हाँ, सबकी होती है, सबकी नहीं होती। मैं हूँ ना, राइट आंसर, बट पॉइंट नहीं गणाए। ओके, प्लीज प्ले नेक्स्ट डायलॉग। All is well. All is well. બધા બોલ્યા છે ને, એક અહીંયા આવો અને બાકીના ત્રણ બાર, બાકીના ત્રણ બાર। ચલો ચલો, અને આ ભાઈ दौड़ना તમે चाहता हूँ यार, दौड़ना चाहता हूँ, गिरना भी चाहता हूँ, बस रुकना नहीं चाहता। राइट आंसर। ओके, आओ। ओके, नेक्स्ट डायलॉग। कुछ कुछ होता है राहुल, तुम नहीं समझोगे। ओके, राइट आंसर, આવી જાઓ। ओके, नेक्स्ट। એ ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા હંગામા આઉટ। યસ, રાઈટ, આવી જાઓ। ओके, नेक्स्ट। हमारी चोरियां चोरों से कम है क्या? રાઈટ રાઈટ, આવી જાઓ। બે આન્સર આવ્યો, તમે પણ આઉટ। ઓકે, નેક્સ્ટ। कौन है ये? મયુરજીની ટીમને મળે છે 1 પોઈન્ટ। ઓકે, હવે બધા જ લોકો અહીંયા જ રહેશે પ્લીઝ। હવે તમારે શું કરવાનું છે સાંભળજો। ગોગલ્સ પહેરાવવાના છે, મારી પાસેથી કોઈ નહીં માંગતા। પછી હું ફોન લેવા જાઉં। મારી પાસેથી કોઈ નહીં માંગતા। પાકિસ્તાન ઓકે, આમ કેમ ફટાફટ થયું come on, બધું? come on. બરાબર કરી લો નંબર ના 10 દેખાય નહીં
ઓકે, જાનવીજીને આપણે મળીને હેપી બર્થડે કહીશું. क्या बात है, वेरी वेरी मेनी हैप्पी रिटर्न्स ऑफ ધ ડે જાનવીજી. આપણા બંને વરાજાઓ શું કરશે? ખાલી થોડું થોડું ખેંચવાનું છે. ખેંચવા નથી, ખાલી ફોટા માટે. નહીં આ નહીં ચાલે. એક મિનિટ યાર. હા થઈ ગયો ઓકે રેડી. આ ડિસ્ટન્સ પડતા રેડી સ્ટેડી એન્ડ ગો. બસ